પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજ્યભરમાં ખાનગી શાળાઓ ખાસ કરીને અંગ્રેજી માધ્યમની શાળાઓની સંખ્યા સતત વધી રહી છે। છેલ્લા 5 વર્ષમાં માત્ર મહેસાણા જિલ્લામાં જ 30 નવી ખાનગી શાળાઓ શરૂ થઈ છે, જે ખાનગી શિક્ષણના વિસ્તરણને દર્શાવે છે। તેમ છતાં વલણની સામે એક અલગ જ ચિત્ર સામે આવ્યું। આ જ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મોટી સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળાઓમાંથી કાઢીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવ્યો છે। આંકડાઓ મુજબ છેલ્લા 5 વર્ષમાં 10,476 વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓ પસંદ કરી છે। વર્ષવાર જોવામાં આવે તો દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ સરકારી શિક્ષણ વ્યવસ્થા તરફ વળી રહ્યા છે। શિક્ષણ નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં સરકારી શાળાઓમાં છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા સુધારાઓ, જેમ કે શાળાઓનું આધુનિકીકરણ, ડિજિટલ ક્લાસરૂમ, તાલીમપ્રાપ્ત શિક્ષકો અને વિવિધ સરકારી યોજનાઓ વાલીઓના વિશ્વાસને મજબૂત બનાવી રહ્યા છે। સાથે જ ખાનગી શાળાઓની વધતી ફી અને આર્થિક દબાણ પણ એક મહત્વપૂર્ણ કારણ માનવામાં આવી રહ્યું છે અને સતત ખાનગી શાળાનું જે મોહ છે તે વાલીઓમાં ઓછો થતું જોવા મળી રહ્યું છે। મહેસાણા જિલ્લાના આંકડાઓ સામે આવ્યા છે, જેમાં 10,000થી વધુ જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ જે ખાનગી શાળાઓ જે છે તેને છોડીને સરકારી શાળાઓને પસંદ કરી છે। જ્યારે ડિજિટલ અને આધુનિક બનેલી સરકારી શાળાઓના કારણે વાલીઓમાં સતત વિશ્વાસ વધી રહ્યો છે અને તે પોતાના બાળકોને હવે ખાનગી શાળાની ભણાવવાની જગ્યાએ હવે સરકારી શાળામાં એડમિશન અપાવી રહ્યા છે। જ્યારે ખાનગીની સામે હવે સરકારી શિક્ષણની પસંદગી પણ બદલાઈ ગઈ છે। મોટાભાગના જે વાલીઓ છે તે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાનું જે એક નિર્ણય લઈ રહ્યા છે, જ્યારે રાજ્યમાં સરકારી શિક્ષણ વિશ્વસનીય વિકલ્પ બની રહ્યું છે અને ગુજરાતમાં ખાનગી શાળાઓની સંખ્યા સતત વધતી જતી જોવા મળી રહી છે અને છેલ્લા 5 વર્ષમાં મહેસાણા જિલ્લામાં 30થી વધુ જે અંગ્રેજી મીડિયમની જે સ્કૂલો છે તે સતત વધી રહી છે અને તેનો આંકડો પણ સામે આવી રહ્યો છે, જેમાં તેની જ સામે છેલ્લા 5 વર્ષમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં શિક્ષણ માટે આવી રહ્યા છે। જ્યારે વાલીઓ પણ હવે ખાનગી શાળાને પ્રિફર કરવાની જગ્યાએ જે સરકારી સ્કૂલો છે તે પણ વધુ પ્રિફર કરી રહ્યા છે અને પોતાના બાળકોને સરકારી સ્કૂલોમાં સતત ભણાવી રહ્યા છે। જે પ્રમાણે હવે સ્કૂલોનું આધુનિકીકરણ થઈ રહ્યું છે, જે વેલ ટ્રેન્ડ ટીચર્સ ભણાવી રહ્યા છે, તેના કારણે જે વાલીઓ છે તે હવે ખાનગી શાળાની જગ્યાએ જે સરકારી સ્કૂલો છે તેમને વધુ પ્રોત્સાહન આપી રહ્યા છે। ત્યારે આપણી સાથે ઉમિયા કેમ્પસના પૂર્વ ડાયરેક્ટર હિતેશ પટેલ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં સતત હવે નવો એક અધ્યાય શરૂ થઈ રહ્યો છે। ખાનગી શાળાની જગ્યાએ હવે વાલીઓ જે સરકારી શાળાને વધુ પ્રિફર આપી રહ્યા છે, શું કહેશો? વંદે માતરમ। જી હિતેશભાઈ। હા, આવાજ આ રહી ભાઈ? જી હા, જે સરકારી સ્કૂલોનું અને પ્રાઇવેટ સ્કૂલોનું જે મને વાત કરી આજે, તો એમાં એક વસ્તુ ચોક્કસથી કહીશ કે સરકારી શાળાઓમાં જોડાવા માટે સૌપ્રથમ તો આપણા જે ગુજરાતના સાંસદના સભ્યો હોય કે નગરપાલિકાના હોય કે મહાનગરપાલિકાના હોય કે કોઈ બી વ્યક્તિ હોય અને એઝ એ ગવર્મેન્ટ કોઈ ઓફિસર છે, તો એમના છોકરાઓને સૌથી પહેલું પ્રાધાન્યતા સરકારી સ્કૂલોમાં આપે તો બીજા મિડલ વર્ગના માણસો છે અથવા મધ્યમ વર્ગના માણસો છે કે નીચલા બીજા કોઈ બી જ્ઞાતિવાદના કોઈ બી માણસો છે, તો વિદ્યાર્થીઓના વાલીઓ ઓટોમેટિકલી પ્રિફર કરશે સરકારી સ્કૂલ। કારણ કે સૌથી પહેલા શું છે કે આપણે ગવર્મેન્ટ ઓફિસર છે જે ધારો કે, તો એ લોકો અને પ્રાઇવેટમાં કોઈ છોકરાઓ કે કોઈ બી વ્યક્તિ છે જોબ કરે છે, તો એમના છોકરાઓ અને એનું પ્રાધાન્યતા સૌથી પહેલા શિક્ષકની પોતાની જવાબદારી છે। આજે ગુજરાતમાં ભણાવતો કોઈ બી શિક્ષક છે તો એના વિદ્યાર્થીઓ છે તો એ સૌથી પહેલા સરકારી સ્કૂલોમાં મૂકશે, તો બીજા બધા ઓટોમેટિકલી પ્રેફર કરશે સરકારી સ્કૂલ અને એ સરકારી સ્કૂલમાં જોડાશે તો એમને જોઈને બીજા લોકો બી સરકારી સ્કૂલોમાં જોડાશે। કેમ કે અત્યારે હાલ જે પ્રમાણે સરકાર ડિસિઝન લઈ રહી છે અને આમાં સરકારી સ્કૂલોને જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરી રહી છે એ પ્રમાણે, અને હાલ કેવું છે મેડમ કે હાલ જે વસ્તુ પ્રમાણે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બહુ પ્રેફરન્સમાં જાય છે। તો ઇંગ્લિશ મીડિયમમાં સ્કૂલોમાં આજે તમે પોતે પર્સનલી બી વિઝિટ કરજો, તમારા કોઈ સહયોગી હોય તો એમને બી મોકલજો, તો શું થશે કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પણ લેંગ્વેજ કઈ યુઝ થાય છે તો સૌથી પહેલા હિન્દી યુઝ થાય છે, બરોબર? તો ગુજરાતી ભાષાનું શું, ગુજરાતી ભાષાનું માધ્યમ ક્યાં જશે પછી? અને ગુજરાતી ભાષાને બચાવવા માટે આપણે બધા શું કરીશું પછી? તો એના માટે બી જરૂરી છે કે સરકારી સ્કૂલોમાં જોડાશે, સરકારી સારી સ્કૂલોમાં સારું પ્રાધાન્યતા મળશે, ત્યાં શિક્ષકો બી સારા મળશે
અને ઘણા બધા સ્ટુડન્ટો બી તેમાં ઓટોમેટિકલી આવશે. હિતેશભાઈ, તો જે પણ આ ખાનગી સૌથી પહેલો શાળાઓ છે setting મળે તેમાં છે. જે આપણી માતૃભાષા ગુજરાતી છે તો પછી તેને તેની સ્ટડી કરવામાં તેનો સ્કોપ કેટલો વધારે ખાનગી શાળાઓમાં કે ગુજરાતી ભાષા ભણાવવામાં આવે? ગુજરાતી ભાષા મેડમ કેવું છે કે આજે હું પોતે જીપીએસસી ના ક્લાસ ચલાવું છું અહીંયા, તો મને ખબર છે તો આપણું માતૃભાષા બી પેપર આવે છે એમાં, બરોબર. અને એક ઇંગ્લિશ બધી જે લેંગ્વેજ છે એની વાત કરું છું ખાલી. તો આપણે ભાષાને તો પ્રાધાન્યતા આપીએ જ છીએ, તો આપણા વિદ્યાર્થીઓને કેમ નહીં? તો ત્યારે પ્રાઇમરી બેસિસ ઉપરથી જ સ્કૂલમાં ટીચિંગ આપવામાં આવે ને ગુજરાતી ભાષાનું. શું કરવા પાછળથી જ ભણાવવામાં આવે છે? પહેલા પ્રાઇમરી થી જ તમે ભણાવો ને સ્ટુડન્ટને. નોટ ઇવન ઇન ધ યુપીએસસી માં બી હવે તો લેંગ્વેજ પ્રિફર મળે છે તમને. જી, તો આપણે આપણી માતૃભાષાને પ્રાધાન્યતા આપવું જ જોઈએ ને સૌથી પહેલું. હિતેશભાઈ, આપણા શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા કહી રહ્યા છે કે આપણા જે સરકારી શાળાના જે શિક્ષકો છે તે વેલ ટ્રેન્ડ છે, તો પછી બાળકોના સર્વાંગી વિકાસ માટે વેલ ટ્રેન્ડ ટીચર્સ હોવા કેટલું જરૂરી છે? વેલ ટ્રેન્ડ ટીચર હોવાનું મહત્વ એ છે કે સૌથી પહેલું તો આપણે ફિનલેન્ડ છે કે નોર્વે છે તો તેનું એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જર્મની છે તો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તો અલગ છે, અમેરિકાની શિક્ષણ પદ્ધતિ છે તો અલગ છે. આપણે એમ કહીશું કે ચલો કે પર 40 સ્ટુડન્ટ એક શિક્ષક છે, સૌથી પહેલું એ જોવું પડશે. અને ચલો મહેસાણા જિલ્લાની વાત નથી કરતો, ગામડામાં કે પ્રાથમિક સ્કૂલોમાં કે બીજા બધા નાના ગામડા છે ટાઉનમાં, બરોબર, તો ત્યાં જઈને સૌથી પહેલો સર્વે કરવો પડશે કે ત્યાં પ્રાઇમરીમાં અને માધ્યમિકમાં શિક્ષકો મળી રહે છે, શાળા શિક્ષકો મળી રહે છે, એ બી જોવું પડશે ને મેડમ. જી, બિલકુલ હિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.